કરી રહી છે અને હાલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પણ વળ્યા છે। પરંતુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પણ મોટી સમસ્યા એટલે નિંદામણ નાશક દવા। ત્યારે નિંદામણ નાશક દવાના ઉપયોગને બંધ કરવા સુરતના એક પ્રગતિશીલ ખેડૂતે જૈવિક નિંદામણ નાશક દવા બનાવી અને તેના નવતર પ્રયોગ થકી જુવાર, ઘઉં અને કપાસની સફળ ખેતી કરી છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના આભી ગામના આ ખેડૂત છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। તેઓ 3 એકર 20 ગુંઠા જમીનમાં દેશી ગાય આધારિત ઘઉં, જુવાર અને વિવિધ શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરે છે। પરંતુ પ્રાકૃતિક ખેતી કરતા હોવા છતાં પાક વાવતા પહેલા જમીન પર છાંટવામાં આવતી નિંદામણ નાશક દવાને કારણે જમીનની ગુણવત્તા સાથે આરોગ્ય પર પડતી ખરાબ અસરની ચિંતા તેઓને સતાવી રહી હતી। ત્યારે આ ખેડૂતે નિંદામણ નાશક દવાના છંટકાવથી બચવા એક નવતર પ્રયોગ કર્યો છે। તેઓએ જાતે જ નિંદામણ નાશક દવા તૈયાર કરી તેનો પ્રયોગ ઘઉં, જુવાર અને કપાસના પાક પર કરી સફળ પરિણામ પ્રાપ્ત કર્યું છે। જૈવિક નિંદામણ નાશક એટલે આ પ્રાકૃતિક ખેતીની અંદર જે નિંદામણ એટલે ઘાસ એ એક થોડોક માથાનો દુખાવો છે, કારણ કે લોકો હવે આમ ભાગી રહ્યા છે કે પ્રાકૃતિક ખેતી કરવી છે પણ આ ઘાસનું શું કરવું। એમાં કોઈ રાસાયણિક નિંદામણ નાશક છંટાય નહીં, પણ આપણે એક આનંદ સ્વામી એટલે સુરેન્દ્રનગરના સંતોના વિડીયો જોઈ અને એક આપણે નિંદામણ નાશક જૈવિક નિંદામણ નાશક બાસાલીન બનાવ્યું। એને કારણે આપણા સફળતા જે સામો જે પેલું શું કહેવાય કે જૈવિક આ રાસાયણિક બાસાલીન આવે એની અંદર સામો નહીં ઉગે, આની અંદર પણ આમાં આપણે 100% રિઝલ્ટ મળ્યા છે। જૈવિક નિંદામણ નાશક છાંટ્યા પછી આપણે કપાસની અંદર પણ સારું એવું રિઝલ્ટ મળ્યું, અત્યારે ઘઉંમાં બી સારું રિઝલ્ટ મળ્યું દેખાય છે, જુવારમાં બી મળ્યું। પણ આવી રીતના છાંટવાથી શું છે, લોકોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ આવવું હોય તો આવું કે રાસાયણિક જે નિંદામણ નાશક ન છંટાય, પણ આવી રીતના જૈવિક આપણે ઘરે બેઠા જે દવા બનાવીને આનો ઉપયોગ કરી શકીએ તો આપણે સારું એવું પરિણામ મળી શકે। દેશનો ખેડૂત પોતાના ખેતરમાં પાક ઊભો કરવા માટે અલગ અલગ બિયારણની અને તે પાકની જાળવણી માટે નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરતો હોય છે, પરંતુ કેટલીક વખત તે દવા અને બિયારણ ઘાતક સાબિત થાય છે। આ પ્રકારની દવાઓના ઉપયોગથી લાંબે ગાળે પરંતુ સાથે સાથે આ જમીન પર ઉગતા પાકને આરોગવાથી આરોગ્ય પર પણ તેની ઘણી ગંભીર અસરો જોવા મળે છે। ત્યારે પ્રાકૃતિક ખેતીની સાથે આ પ્રકારના જૈવિક નિંદામણ નાશક દવાના ઉપયોગથી ખેતી કરી સારો પાક મેળવવાના ઉદ્દેશ્ય સાથે સાથે આ ખેડૂતે નવતર પ્રયોગ કર્યો છે। અને આ નિંદામણ નાશક જૈવિક નિંદામણ નાશક બનાવવાનો આપણો ઉદ્દેશ્ય છે કે ભારત દેશની અંદર પંજાબ પહેલાં અત્યારે આગળ હતું આમાં કેન્સરના કેસની અંદર, જ્યારે અત્યારે આપણું ગુજરાત એ કેન્સરના કેસમાં આગળ આવ્યું છે। એનું કારણ છે આપણા ગુજરાતના ખેડૂતો દિવસે ને દિવસે નિંદામણ નાશકનો ઉપયોગ જોરદાર વધારેમાં વધારે કરતા રહ્યા છે। એને કારણે આપણી જમીન તો બગડી જ છે, પણ સાથે સાથે આપણે ભૂગર્ભ જળ પર પાણી પણ બગડ્યા છે। એ પાણી પીવાથી અને આ જે રાસાયણિક નિંદામણ નાશક છાંટવાથી એની અંદર જે શાકભાજી, અનાજ જે પાક્યું એની અંદર એના અવશેષો આવ્યો અને આપણા શરીરમાં એ જવાથી આપણે કેન્સરના રોગો વધ્યા છે, ડાયાબિટીસ વધ્યા છે, એટેકના વધ્યા છે। આજે 15-17 વર્ષના છોકરાને બી એટેક આવી જાય, એનું કારણ આ આપણા ગુજરાતની અંદર નિંદામણ નાશકનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને આપણે એમાં સફળતા મળી છે। જૈવિક નિંદામણ નાશક બનાવવા માટે કિરીટભાઈએ પાણી, ગૌમૂત્ર અને પ્રાકૃતિક હળદરનો જ ઉપયોગ કર્યો છે અને 5 દિવસમાં તૈયાર થતું જૈવિક નિંદામણ પાક વાવી અને તેના 24 કલાકમાં છંટકાવ કરવાનો હોય છે અને કોઈ પણ પાક માટે આ જૈવિક નિંદામણ નાશકનો ઉપયોગ કરી શકાતું હોવાનું કિરીટભાઈ જણાવે છે।